હાલ આપણે ક્યાં ઊભા છે અને આ તમે જોઈ રહ્યા છો કે અહીંયા કંઈક માટીનું ખનન ચાલી રહ્યું છે, શું કહેશો એના વિશે? આપણે અત્યારે પાત્રવેણી ગામમાં ઉભા રહ્યા છે. એમ તો તાલુકો જિલ્લો વડોદરા અને ગામ પાત્રવેણી. હવે આ જે કામ ચાલી રહ્યું છે એ તો બધા કહે છે કે સુજલામ સુફલામ યોજનામાં ચાલી રહ્યું છે, પણ કોઈ પેપર અમારા જોડે છે નહીં, કોઈ વસ્તુ છે નહીં, એટલે અમે કંઈ કહી ન શકીએ. તો 100% આ છે ભૂમાફિયાવાળા, મતલબ કે આ માટીનું વેચાણ જ થઈ રહ્યું છે એમ લાગે છે અમને, અને મને આખા ગામને લાગે છે. પણ આ જે વસ્તુ ચાલી રહી છે એટલે ગામના જે છે સરપંચ છે, ડેપ્યુટી સરપંચ, એ બધા માથા ભરે છે, એટલે કોઈ સામે આવવા માગતા નથી. હું તો જાગૃત નાગરિક તરીકે મેં એકલો એવો છું કે હું સામે ખુલ્લે બોલી શકું, કેમ કે આપણે કશામાં છે નહીં, એટલા માટે કે આ જે ચાલી રહ્યું છે બહુ જ મોટું ખોદકામ છે. અને ઓછામાં ઓછું એમ જોવા જોઈએ અત્યાર તારીખ 9 રાતથી ચાલે જ છે કામ, અને આજની તારીખ સુધી આજે 1 મહિનો થયો છે, અને 24 કલાક ગાડી ચાલુ જ રહે છે, 24 કલાક. શું આમાં કોઈ રાજનીતિ ખરી? હા, રાજનીતિ જોવા મળે છે. એમ લાગે છે કે 100% રાજનીતિ હશે આની અંદર. તો આ કોઈ પરમિશન વગરનું કામ થઈ રહ્યું છે? હવે અમારે તો જો કોઈ પેપર અમારા જોડે છે નહીં. એ લોકો અમે પૂછેલું તો એમ કીધું કે કોર્ટ કચેરી ખુલ્લા છે, તમારે જ્યાં જવો ત્યાં જાઓ, એમ જવાબ આપો છે ડેપ્યુટી સરપંચ. રેકોર્ડિંગ પણ છે ભાઈનું. કાયદાકીય રીતે કેટલું ખોદકામ ને કેટલી મંજૂરી મળી શકે? કાયદાકીય રીતે એમ તો આ સાફ સફાઈનું છે, એટલે સાફ સફાઈ જોવા જઈએ તો મેં તપાસ કરી કયા વરોની અંદર સુજલામ સુફલામ યોજનાની જે નેર સાફ કરવાનું છે, તો એ લોકો જે નેર સાફ કરીને સાહેબ એની સામે તો આપણે કંઈ કહેવાતું નથી. આ તો પૂરેપૂરું ખોદકામ જ છે. થઈ ગઈ નેર સાફ કરી તો કાયદાકીય જોવા જઈએ તો સાફ કરવાની અંદર જે માપ હોય, જૂનું જે માપ હોય એનાથી 1 ફૂટ આજુબાજુનું 1 ફૂટ ખોદવામાં આવે છે, એને સફાઈ કહેવાય. કેટલું હોય મંજૂરી, કેટલું ખોદી શકે અત્યારે? ધારો કે 5 ફૂટ હોય તો 6 ફૂટ લગીને પહોળું કરી શકાય. કુલ માપ 5 ફૂટ ખાલી 1 ફૂટ વધી જાય, અને ઊંડાઈમાં 1 જ ફૂટ ખોદાય, વધારે ના ખોદાય. અને વધારે ખોદવા જઈએ તો 3 ફૂટ ઊંડાઈ ખોદાય અને 2 ફૂટ પહોળાઈ ખોદાય, બસ એનાથી વધારે ખોદાય નહીં. તો હાલમાં કેટલું ખોદાયું હશે અહીંયા? હાલમાં એકદમ જોવા જઈએ તો મારી પાછળ તમે દેખાય છે કે ઓછામાં ઓછું હશે આ 20 થી 25 ફૂટ, 30 ફૂટની આજુબાજુ હશે. એમ તો એટલું એકચ્યુઅલી માપ ખબર નહીં, પણ છે એટલું. હા, જે અંદર હાઈવો ઉભેલો જ છે એ હાઈવો 18-19 ફૂટનો છે. એની ઉપર બીજું જે માપ હોય તો પ્લસ થશે. અને પહોળાઈ 60 ફૂટ તો પહોળાઈ છે જ. આ જગ્યા કોઈ માલિકીની છે કે પછી સરકારી છે? આ જગ્યા છે ગોચર કહેવાય આને. જે કોતર છે એ તો કોતર બાજુમાં જ છે. આ ગોચરની મય માટી ખોદે છે આ લોકો. જે સફાઈનું જે કહેવા માગે ભાઈ કોતર સાફ કરે છે, એ સાફ નથી કરતા, આ ગોચર ખોદીને માટી વેચાય છે. તો ખોદકામ જે કરે એમનું કોઈ નામ તમે જાણો છો? હા, હવે આમાં તો એક છે મનોજભાઈ કરીને, ગામના જ છે, ઠાકોર મનોજભાઈ રતિલાલભાઈ. એ ભાઈ બધી જગ્યાએ માટી નાખવડાવે છે. અને રાજુભાઈ સરપંચ છે, ડેપ્યુટી સરપંચ તે શીતલભાઈ અનિલભાઈ ઠાકોર છે. પણ આની અંદર અનિલભાઈ, રાજુભાઈ ને મનોજભાઈ, આ ગામનો જે વહીવટદાર તરીકે એ 3 જણનું નામ છે અત્યારે. એ લોકો કામ બધું કરાવે છે. કોઈ વ્યક્તિ ગામમાં માટી નાખવાનું કહે છે તો એ લોકોને હાથ પાડી દે છે કે ભાઈ ગામમાં નહીં નાખાય માટી, અમને પહેલાં બહારનું પતે પછી ગામમાં નાખીશું. અને જે ગામની અંદર માટી નાખે છે એના 2800 રૂપિયા ડમ્ફરે લે છે લોકો. અને જે બહાર જતી હશે, હવે બહાર કેટલા રૂપિયા લે ખબર નહીં. એને બહાર જાય છે એટલે એવું નહીં કે 1 કે 2 કિલોમીટર, અહીંથી ઓછામાં ઓછું 10 કિલોમીટર તરસાઈ ચોકડી થાય છે. એ તરસાઈ ચોકડી પર નાખવામાં છે ઓછામાં ઓછા એમ જોવા જઈએ તો 1500-1600 ડમ્ફર નાખવામાં આવ્યા છે. એ ગુરુકુલ કે કહેવામાં આવે છે. અને એના સિવાયનું સમસપુરાની અંદર, સમસપુરા ગામની પાછળ એક ખેતર છે, એની અંદર માટીના ડમ્ફર નાખવામાં આવ્યા છે. એ તો 200 ડમ્ફરની આજુબાજુ છે. બીજું સમસપુરા પતાવીને આ લોકો રાભીપુરામાં નાખે છે, એ પ્રાઇવેટ જગ્યા છે, એની અંદર ખેતરની મેં ડમ્ફર નાખેલા છે. બીજું હંસાપુરાની અંદર ડમ્ફર નાખેલા છે. અને ગામના કોઈ કહે એટલે કહેશે કે ભાઈ છેલ્લે એન્ડિંગમાં તમારા ત્યાં અમે ડમ્ફર નાખીશું, પહેલાં બહારનું પતી લેવા દો. ટ્રેક્ટર પણ ચાલતા હતા, ટ્રેક્ટરના પણ 300 રૂપિયા 400 રૂપિયા લીધેલા છે. એ અમારી જોડે બીજા ભાઈ ઊભા છે, એમના ઘરે ટ્રેક્ટરથી માટી નાખેલી છે. આ કેટલા મીટર ખોદાયેલું હશે સાહેબ? મીટર ને કિલોમીટરમાં ખોદેલું. કિલોમીટરમાં ખોદાયેલું? હા, કિલોમીટર એટલે ઓછામાં ઓછું રોડથી તમે જોવા જાવ તો 1.5 કિલોમીટર ફિક્સ છે જ, એનાથી વધારે છે. અને આ યોજના શામાં આવે છે? સુજલામ સુફલામ યોજના એમ જોવા જઈએ તો ગ્રામ પંચાયતથી જ બધું થાય છે. અને આ લોકોને અમે તલાટી સાહેબને ફોન કરીને પૂછ્યું. તલાટી સાહેબ એમ કીધું કે ભાઈ આ લોકો યોજના ઉપરથી પાસ કરીને લાવ્યા છે. હું ટીડીઓ સાહેબ રૂબરૂમાં મળ્યો તો એમની ઓફિસની અંદર. આમાં ટીડીઓ સાહેબે શું કીધું છે? ટીડીઓ સાહેબ એમ કે ભાઈ આ લોકો ઉપરથી પરમિશન લાવ્યા છે અને મંજૂરી તમારા ગામ અહીંયા સહયોગથી આપેલી છે. તમે સાહેબને કીધું સાહેબ કીધું મંજૂરી કોને આપી છે એ અમને બતાવો, તો અમે આગળ રજૂઆત કરીએ. ટીડીઓ સાહેબ, ડીડીઓ સાહેબ બંનેને અમે આરટીઆઈ માટે કાગળ આપીને આવેલા છે.
ગામના લોકો શું કહે છે? ગામના લોકો આ જે માટી ખનન થઈ રહ્યું છે તેના માટે કંઈક વિરોધ નોંધાવી રહ્યા છે કોઈ? સાહેબ વિરોધ બધા બહુ નોંધાયો છે, પણ એ પેલું કેવું ઓન પેપર આપણે સાહેબને આપેલું છે આરટીઆઈ લેવા માટે. આરટીઆઈ આવે એટલે પછી આપણે આગળ કામ લઈએ, પણ વસ્તુ છે કે ગામના લોકો આગળ આવવા માગતા નથી કે આ બધા માથા ભારે છે. કોઈ રાજકીય નેતાઓની સંડોવણી ખરી આમાં? હા ખરી. શું નામ છે, કોઈ જાણો છો તમે? નામ તો જાણતા નથી, પણ એમ કહે છે કે ભાઈ નેતાએ કીધેલું છે એટલા માટે આપણે આ કામ કરીએ છીએ. તમને શું લાગે છે, આ કૌભાંડ છે? 100% કૌભાંડ છે સાહેબ. ને 100% કૌભાંડ છે. સરપંચ શું કહે છે? અહીંના સ્થાનિક સરપંચનું શું કહેવું છે? સ્થાનિક સરપંચને તો આપણે પૂછેલો કોઈ જવાબ આપતા નથી. સરપંચ એવું જ કહે છે કે ભાઈ બધું લીગલ જ છે, તમારે જેને મળવું તેને જ્યાં જવો ત્યાં જાઓ. આપનો પરિચય? મારો પરિચય, હું ગામનો જ છું. આપણું નામ કહો. જયદીપસિંહ ઠાકોર. અને આ કઈ જગ્યા છે અને ક્યાં આવેલી છે? સાહેબ આ છે પાત્રવેની ગોચર, અને પાત્રવેનીથી હંસાપુરા બહુ જતા વચ્ચે નારું આવે, નારું પણ તોડી નાખવામાં આવ્યું છે. અને પ્લસ કે આની અંદર આ જે કોતર હતી, અહીં જે કોતર હતી બાજુમાં, એ કોતરનો જે ચેકડેમ હતો એ તોડી નાખવામાં આવ્યો છે. આ છે સુજલામ સુફલામ યોજના એટલા માટે કે પાણી સંગ્રહ કરવા માટે, કે પશુ પક્ષીને ગરમીના વાતાવરણમાં પાણી મળી રહે, કે પછી કોઈ ખેડૂતને ખેતરની અંદર પાણી જોઈતું હોય તો ચેક ડેમ બાંધેલો હોય તો પાણી જે સંગ્રહ થયેલું હોય તો ખેતરમાં પાણી લે તો કોઈ પાક પાકે, એટલા માટે પણ ચેક ડેમ પણ તોડી નાખવામાં આવ્યો છે. હવે સરપંચ સાહેબ એમ કહે છે કે રોડ મંજૂર કરાયો છે પાત્રવેનીથી હંસાપુરા અને પાત્રવેનીથી ડાબીપુરા. એક પેપરના કટ પીસમાં આવેલું છે અને સભ્યની બુવારી સાથે આવેલું છે. સાહેબ આટલું બધું ખોદકામ છે. હવે આ લોકો અહીંથી રસ્તો પસાર કરશે તો વચ્ચે જે બ્રિજ બનાવશે, બ્રિજ બનાવશે કારણ કે મંજૂર થશે ત્યારે ને, હજુ એ બ્રિજનું કોઈ મંજૂરી છે નહીં. અને આ રોડ બનાવવાનું કે રોડ કેમનો બનાવશે એ ખબર પડતી નથી. તો હવે એમ જોવા જઈએ તો કદાચ સરપંચ સાહેબના છેડા ઉપર લગીન હોઈ શકે, તો પછી એ ડાયરેક્ટ વાત કરતા ને મંજૂરી વગર હું રોડ બનાવી શકું એમ. હવે મીડિયાવાળાએ તો કહું છું કે ભાઈ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ કે આટલા ગરમીમાં તમે ગામનો સપોર્ટમાં તમે આવ્યા હવે ગ્રામજનો માટે, તમારો ખૂબ ખૂબ આભાર. બોલો.